હેલો સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 10માં સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન 9 જોઈએ. એક પેટીમાં 5 લાલ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલ લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના વિદ્યાર્થી મિત્રો મેળવવાની છે. તો આપણે સૌપ્રથમ લખીએ આપણે કુલ સંભાવના. કુલ સંભાવના વિદ્યાર્થી મિત્રો કેટલી આવશે? તો આપણી પાસે 5 લાલ, પછી 8 સફેદ અને 4 છે એ લીલી છે. તો 8 ને 4 12 ને 5 17 થઈ જશે. આ સંભાવના આપણને કુલ મળશે. ચાલો હવે પહેલી સંભાવના મેળવીએ આપણે વિદ્યાર્થી મિત્રો. પી કૌંસમાં ઈ લાલ હોય લખોટી તેની સંભાવના. સૂત્ર લખવાનું વિદ્યાર્થી મિત્રો, એ ભૂલવાનું નહીં. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તમે ટૂંકમાં પણ આ રીતે લખી શકો છો. તો સાનુકૂળ પરિણામ લાલ લખોટી હોય એની સંભાવના આપણી પાસે 5 છે અને કુલ સંભાવના કેટલી આવશે? 17. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજું મેળવીએ. સફેદ હોય તો પી કૌંસમાં ઈ સફેદ લખોટી હોય તો જોશો તમે સફેદ લખોટી આપણી પાસે 8 છે તો સાનુકૂળ પરિણામ 8 અને છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? 17. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો લીલી ન હોય તેની સંભાવના આપણે મેળવવાની છે. તો અહીં લખીએ પી કૌંસમાં ઈ લીલી ન હોય, લીલી ન હોય તેની સંભાવના. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો લીલી ન હોય તો આ ન હોય તો એની સિવાયની કોણ હોય? લાલ અથવા તો સફેદ હોઈ શકે. તો આ 8 ને 5 કેટલા થઈ જશે? 13 થઈ જશે. તો સાનુકૂળ પરિણામ આવશે 13 અને કુલ પરિણામ કેટલા આવશે? આપણી પાસે 17 છે. તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ મારા લેક્ચર જોવા હોય તો ચેનલને છે જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો.